તો ચાલો હું તમને આજે સદભાવના વૃદ્ધાશ્રમની વિઝિટ કરાવું અને ત્યાંના લોકો જોડે થોડી વાર્તાલાપ કરીએ અને શું કરી રહ્યા છે જાણીએ. ક્યાં ગામથી આવો છો તમે? અત્યારે હાલમાં રહીએ છીએ અમદાવાદ. પોતાનું મારું રાધનપુર બનાસકાંઠા. બરાબર. અહીંયા કેટલા ટાઈમ થી છો તમે? અહીંથી લગભગ મહિનો થયો. મહિનો થયો. બરાબર. શું બાળકો તમારે? બાળકો કેટલા? બાળકો 21 વર્ષનો દીકરો ભગવાને લઈ લીધો. એક દીકરીની જમાઈ છે. દીકરીને 14 વર્ષે ભાણીઓ આલ્યો. ભાણીઓ 4 વર્ષનો છે. બરાબર. તો ભગવાને આવી કસોટી કરી તો તમારા દિલ ઉપર ઘા તો લાગ્યો છે. એટલે વાત જ મૂકી દો. બરાબર. ને કેટલા ટાઈમ થી તમે અહીંયા છો? બે વર્ષ થયા, 2.5 વર્ષ થવા છે. બરાબર. અહીંયા સારું છે. પેલા ચાલી નથી શકતો, હવે કસર બસર કરાવે છે એટલે કમ્પ્લીટ સારું છે. અહીંયા બધી રીતે સારું છે. બરાબર. એટલે દીકરા જેવી સુવિધા અહીંયા પૂરી પાડે છે. પૂરેપૂરી સાહેબ. મને ઘરની યાદ જ નથી આવતી. ઘરે બધા છે પણ કેવું છે, કાકા બાપાના ભાઈઓ છે, એ કામના નથી, એવું છે બધું. બરાબર. બરાબર. અને જમવાનું બી 2 ટાઈમ સારું આપે છે, 2 ટાઈમ નાસ્તો આપે છે. પછી બીજું શું જોઈએ આપણે? બીજું ઘરનું કઈ બરાબર છે. કપડા મળી જાય, કપડા બી આપે છે અહીંયાથી. હા. એટલે પહેલાના કપડા બી આપી દે છે આપણે અનુકૂળ આવે નાનપણથી બરોડા લેવા ગયા હતા બરાબર. અને ભાઈ મેરી જ નતા, હા. એટલે પછી મારું કોણ કરે? વગર તહેવારે અહીંયા મહેમાનોની અવર જવર રહેતી હોય છે ને, હા. આપણને બહારનો વાતાવરણ જોઈને આપણને ખુશી થાય. ખુશી થાય. કયું ગામ દાદા તમારું? વાર્તા દ્વારકા. બરાબર. શું બાળકો તમારે? બાળકો નથી, એક છોકરી હતી મારે, હા. એ કોરોના ઓફ થઈ ગયા, હવે કોઈ નથી મારે. બરાબર. તો હિંમત રાખજો અને અહીંયા આનંદ કરજો. જે ભગવાનને કરવું હોય તો સમયનું કામ કરે છે. અહીં તો અમે દુઆ છમ ડાયરા બાયરા બધું કીધા તો ઘરળ નભ હોત કડાકા ધણાણા ગિરિવર શિખર તળે તો રેમ જેમ બરસા ધણાણા ઘન ઘોર ગજેરે ધીરે ધણાણા ઘન ઘોર ગજેરે ધીરે ધણાણા ઘન ઘોર ગજે. હું સાવ એકલી રહેતી હતી, હા. એના બદલે મને આવડો મોટો વિશાળ પરિવાર મળે છે. વાહ. એટલે અહીંયા એક પરિવાર જેવું લાગે છે. હા, 100%. તમારે હમણાં દિવાળી ગઈ તો કેવો માહોલ લાગતો હતો તમને? બહુ સરસ. ફટાકડા ફોડ્યા, ફરવા ગયા, એન્જોય કર્યું. બરાબર. ક્યાં ફરવા ગયેલા તમે? અમે લોકો મોલમાં ફરવા ગયા હતા. બરાબર. વાહ, બહુ સરસ. ઓટોમેટિક સીડી નહીં? બીક લાગે ને? ના, જરાય નહીં. નહીં? શું બાળકો તમારે? ના, મારે લગ્ન નથી કર્યા. હું મારા ભાઈ બહેન ભેગી રહેતી, ટાઈમ થયો એટલે ભાઈ બહેન ઉપર વહી ગયા, એટલે હાલમાં હું એકલી થઈ ગઈ. હા, બરાબર છે. એટલે બા ને હું બે સાથે જ રહેતા હતા 10 વર્ષથી. બરાબર. બા ગુજરી ગયા અમે 3 મહિના. ઓહ, બરાબર. દિવાળીમાં કઈ હા, અમે સત્સંગ કર્યો, સત્સંગ કર્યો? હા, કીર્તન બસ. કર્યા. સાચું તો ઈ જ છે. હા, બસ. સાચું. આ ફટાકડા ફોડવા આ તે બધી થોડી ઘણી ના, અમે માયા. અહીંયા ફટાકડા ફોડેલા. હા, વાહ, સરસ. અમને બેન ફટાકડા ફોડાવે છે, વાહ. બહાર રહીને હાજી વાહ, વાહ. પૂજન કરાવે છે, ચાલવા કરાવે છે. તો તમને અહીંયા કોઈ દિવાળીનો સમય ગયો તો કોઈ મળવા આવેલું? નંબર પણ એમાં ટેલિફોનથી વાતચીતો થાય નહીં, કારણ કે બધા બોજાવાળા છે, જમાઈ એક જ છે, નોકરી છે. હા, એટલે 4 વર્ષનો ખર્ચા ઘરના. બરાબર છે. ભલે, ચાલો મળીને ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા હું તમને કહું ને કે અમે કોઈ પણ માણસ એડમિટ થાય ને ત્યારે 1 રૂપિયો આ લોકો ખીચામાં ન રાખવાની. બરાબર. કાંઈ પૈસાની જરૂર જ નથી. જરૂર જ નથી પડતી. બૂટ ચંપલથી લગાડી, કપડા લતા, ખાવું પીવું, નાસ્તા પાણી, ચા પાણી, ટોટલી વસ્તુ અહીંયા મળે છે. બરાબર. બધી ફેસિલિટી પૂરી પાડે છે આ લોકો. ચોખ્ખાઈ કરી. ચોખાઈ. હા. આખાજીમાં 3, 4, 5 ફેરે પોતા થાય. ફ્રીજમાં શાકભાજી, ફ્રૂટ્સ બધું ફ્રેશ વસ્તુ રાખે છે. જો હવે આવું તો આપણે પણ ઘરે નહીં ખાતા હોય એવું આ લોકો આપણા બુઝુર્ગને સેવા પૂરી પાડે છે. અહીંયા આવો સરસ મજાનો તો ડાઇનિંગ હોલ છે અને બધાને પ્રોપર બેસવાની સુવિધા
આપણે પડોતરી પાસે રામપર ભારત હોટલની સામે ત્યાં અમે 30 એકરમાં જમીન લીધી છે અને ત્યાં 5000 જેટલા વડીલો સમાઈને ત્યાં મોટું બનાવીએ છીએ. કેમ છો મેડમ, મજામાં? બસ મજામાં. તમે આ સંસ્થામાં કેટલા સમયથી જોડાયેલા છો? હું 2.5 વર્ષથી જોડાયેલી છું. બરાબર. અને તમે કેટલા લોકો સંસ્થામાં મેનેજમેન્ટ કરો છો? અમે છે ને 7 બહેનોનો અમે સ્ટાફ છીએ. બધા મળીને સંચાલન અમે કરતા હોઈએ છીએ. પણ અમારે છે ને એવી સિસ્ટમ છે કે અમે જે દીકરો છે સાચવતો નથી, ઘરના પ્રશ્નોના કારણે વડીલોને એને આશ્રમમાં મૂકવા છે, તો અમે એવા વડીલોને અમે નથી રાખતા. બરાબર. કારણ કે દીકરાની ફરજમાં આવે છે એના મા બાપને સાચવવા. હા, બરાબર. એટલા માટે અમે દીકરાવાળા અમુક છે, પણ એ કેવા છે કે દીકરો મેન્ટલી ફેરફારો છે, બરાબર. એવી કોઈ દીકરો અનમેરિડ છે, એની ઇન્કમ નથી કે મમ્મી પપ્પાને સાચવી સાચવી શકે, શકે. એવા વડીલોને રાખ્યા છે. બરાબર. નિસંતાન છે, કોઈ નિરાધાર છે, તો કોઈ અનમેરિડ છે, તો કોઈને ફક્ત સંતાનમાં એક દીકરી જ છે, દીકરી સાસરે હોય, હા, દીકરી એના સાથે. સાસુ સસરા હોય, તો બરાબર છે. એવા વડીલોને અમે રાખીએ છીએ. તો સદભાવનાનું નામ સારું છે ને તમને લોકોને પણ અમે મળ્યા તો નેચર વાઇઝ તમે બહુ સારા છો, બધા સાથે મજા આવી વાતચીત કરીને. થેન્ક યુ. તો કેમ છો રાજકોટ? આજે આપણે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી, મળીને ખૂબ બધાને આનંદ થયો અને અમને પણ અનેરો આનંદ થયો. જેને સંતાન નથી, અમુકને માત્ર દીકરી છે, એ લોકો માટે આ એમનું ઘર છે. થેન્ક યુ, ધન્યવાદ. પછી મળીએ.